વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત. આજે તમને હું એક મહત્વની અગત્યની માહિતી થોડી આપવાનો છું, તો મારી સાથે જોડાઈ રહેજો. ચલો આપણે એ બોર્ડ ઉપર આખી માહિતીને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 એનો અર્થ થાય સામાન્ય પ્રવેશ પરીક્ષા. હવે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે આ પરીક્ષા આપે છે, 2024 થી ગુજરાત સરકારે આ પાયલટ પ્રોજેક્ટના રૂપમાં આ પરીક્ષા શરૂ કરેલી છે. તો આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા આ 4 પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. મેરિટના આધારે આ સ્કૂલોમાં પ્રવેશ મળી શકે છે. હવે આપણે વિગતે આ તમામ શાળાઓ અંગેની માહિતી મેળવી. તો સૌ પહેલા છે રક્ષા શક્તિ સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, રક્ષા શક્તિ સ્કૂલ કુલ શાળાઓ આખા ગુજરાતમાં 10 શરૂ કરેલી છે. એમાંની 2 શાળાઓ છે એ છોકરીઓ માટે શરૂ કરેલી છે. આની અંદર જેવી રીતે સૈનિક સ્કૂલની અંદર જે પ્રિપરેશન તૈયારીઓ કરાવવામાં આવે છે, એવી જ રીતના તૈયારી આ રક્ષા શક્તિ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. હવે આની અંદર સીટો મેરિટના આધારે કઈ રીતના ભરાય છે? તો 75% સીટ છે વિદ્યાર્થી મિત્રો, એ સરકારી શાળાની અંદર ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતો બાળક છે, એ 75% સીટ આ સરકારી શાળાના વિદ્યાર્થીઓની ભરાય છે. અને 25% સીટ છે એ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવે છે. આમ આ 10 શાળાઓની અંદર આશરે લગભગ 5000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે આની અંદર રક્ષા શક્તિ સ્કૂલમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ આ ત્રણેય પ્રકારના જે સંરક્ષણ દળો છે એની અંદર વિદ્યાર્થીઓ ઓફિસર કક્ષાની પોસ્ટ મેળવી શકે છે. યુપીએસસી ની જે પરીક્ષા લેવાય છે, એટલે કે જાહેર સેવા આયોગ, એના દ્વારા આ એનસીસી તાલીમ પણ આપવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાની પોસ્ટ, ઉચ્ચ કક્ષાની નોકરી આ શાળાની અંદર અભ્યાસ કરી અને મેળવી શકાય છે. હવે ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ એકદમ ફ્રી, મુક્ત અને સારામાં સારા વાતાવરણની અંદર મેળવવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ આ શાળાની અંદર અભ્યાસ કરી અને પોતાની કારકિર્દીનો ઘડતર કરી શકે. હવે બીજી સ્કૂલ છે મોડેલ સ્કૂલ. તો આ મોડેલ સ્કૂલની ગુજરાતની અંદર આશરે લગભગ 72 જેટલી શાળાઓ આવેલી છે. એમાં પણ વ્યવસાય જેવી રીતના આઈટીઆઈ ની અંદર ઇન્ડસ્ટ્રીયલ તાલીમ આપવામાં આવે છે, એ જ રીતના આ શાળાની અંદર વ્યવસાયિક તાલીમ ઉપરાંત તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરવામાં આવે છે. આ શાળાની અંદર પણ ધોરણ 6 થી 12 સુધીનું મુક્ત શિક્ષણ, જમવાની, રહેવાની તમામ સુવિધાઓ સાથે સજ્જ તમામ પ્રકારનું શિક્ષણ આ મોડેલ શાળાની અંદર પૂર્ણ કરવામાં આવે છે. એ પણ કોમન પ્રવેશ પરીક્ષાને આધારે જ મેરિટની અંદર જેનું નામ આવે છે એવા વિદ્યાર્થીઓ આ બધી જ શાળાઓમાં પ્રવેશ મેળવી શકે છે. ત્યાર પછીની બંને સ્કૂલોને આપણે સાથે લઈએ તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. હવે આ બંને એક જેવી છે, એટલે સમાનતા છે, એટલે આપણે બંને સાથે રાખીએ છીએ. તો આ બંને શાળાઓમાં જે વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સરકારી શાળાની અંદર અભ્યાસ કરેલો હોય એ વિદ્યાર્થીઓ જ આની અંદર પ્રવેશને પાત્ર બને છે. હવે આ શાળાની અંદર આદિવાસી વિસ્તારના જે ટ્રાઇબલ વિસ્તારના બાળકો છે એ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલમાં એડમિશન મેળવે છે અને
બધા જ વિદ્યાર્થીઓ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી મેરિટમાં આવે છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. આની અંદર પણ 6 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ મુક્ત શિક્ષણ છે. રહેવાની જમવાની સારામાં સારી સુવિધાઓ પૂર્ણ કરવામાં આવે છે અને ઉપરાંત વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમની તૈયારી પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીની તૈયારી કરી શકે, ગુજકેટની તૈયારી કરી શકે, નીટની તૈયારી કરી શકે, આમ તમામ પ્રકારની તૈયારીઓ કરી શકે એ માટેનું શિક્ષણ પૂર્ણ કરવામાં આવે છે. હવે એક આશય પણ એ પણ છે કે દરેક જિલ્લા દીઠ એક જવાહર નવોદયની શાળા કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે, પરંતુ એમાં દર વર્ષે મેરિટના આધારે વિદ્યાર્થીઓને મર્યાદિત પ્રવેશ મળી શકે છે. આજ વધારે વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે એ માટે ગુજરાત સરકારને આ 4 પ્રકારની શાળાઓનો પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે અને એને કારણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવી રીતના મુક્ત શિક્ષણ, સારી સુવિધા, વ્યવસાયિક તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સંરક્ષણ ક્ષેત્રની તાલીમ આ બધું મેળવી શકે એ આશયથી આ શાળાઓ શરૂ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી 5મા ધોરણની અંદર અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને આ વર્ષે પણ 2 તારીખથી લઈને 15 ડિસેમ્બર સુધીમાં એના ફોર્મ ભરવાના છે અને પરીક્ષા પણ જાન્યુઆરીની 31 તારીખે લેવામાં આવશે. તો વિદ્યાર્થીઓ ખાસ આ પરીક્ષા માટેના ફોર્મ તમે ભરી દેજો, જેથી કરીને એમની તૈયારી કરી અને તમારી કારકિર્દીનું ઘડતર કરી શકે.